નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી, વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. નમસ્કાર મિત્રો, તો વાત કરશું દીવ દમણ તેમજ દાદરા નગર હવેલી જે યુનિયન ટેરિટરી છે મિત્રો, કેન્દ્ર શાસિત જે પ્રદેશ, તેમાં વિવિધ ફોરેસ્ટ ગાર્ડ તેમજ ફોરેસ્ટર અંતર્ગત જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ સ્ટાફ સિલેક્શન બોર્ડ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે. વિગતવાર આપણે જોશું મિત્રો કેટલી જગ્યાઓ આવેલી છે, કેટેગરી વાઇઝ, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગે છે, ફિઝિકલ ટેસ્ટ કેવી રીતે લેવાશે, સિલેબસ શું હશે, તેની સંપૂર્ણ માહિતી અહીંયા જોવા મળશે. તો મિત્રો તમે છેલ્લે સુધી વિડીયો જોજો. તમે જોઈ શકો છો મિત્રો, એડવર્ટાઇઝમેન્ટ નંબર 3 અનુસંધાને અહીંયા જે નંબર આપેલો છે, તારીખ 30 જુલાઈ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે. The Union Territories Administration of Dadra and Nagar Haveli and Daman and Diu invites online application from the eligible candidate for the post of mention as under. તમે જોઈ શકો છો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં જે દમણ અને દીવ ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લા છે મિત્રો, તેમાં 9 અને 2 કુલ 11 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે. તેમજ દાદરા અને નગર હવેલી માટે કુલ 42 જગ્યા માટેની અહીંયા ફોરેસ્ટ ગાર્ડ માટેની જગ્યા મિત્રો આવેલી છે. કુલ મળીને 53 જગ્યા ફોરેસ્ટ ગાર્ડ માટેની છે મિત્રો. જેમાં પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તો લેવલ 3 મુજબ અહીંયા પે મેટ્રિક્સ મુજબ 21,700 થી લઈ 69,100 પ્લસ તમારો ગ્રેડ પે મિત્રો 2,000 રૂપિયા અનુસંધાને મળવાપાત્ર થશે. ગ્રુપ સી અંતર્ગત નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ જગ્યા માટેની આ જાહેરાત છે મિત્રો. તે સિવાય મિત્રો ફોરેસ્ટર માટેની પણ જગ્યા છે, તેમાં તમે જોઈ શકો છો દાદરા અને નગર હવેલી માટે 9 જગ્યાઓ માટેની અહીંયા જાહેરાત આવેલી છે, જેમાં પગાર ધોરણ લેવલ 5 મુજબ મિત્રો 29,200 થી 92,300, 2800નો ગ્રેડ પે તેમજ ગ્રુપ સી નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ જગ્યા માટેની આ જાહેરાત છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન માટેની માહિતી મિત્રો એઝ પર એનેક્સર 2 પ્રમાણે આગળ આપણે વાત કરશું. વયમર્યાદાની વાત કરીએ મિત્રો, તો બિટવીન 18 to 27 એટલે કે 18 વર્ષથી 27 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે. તે સિવાય મિત્રો જે રિલેક્સેબલની વાત કરીએ, રિલેક્સેશનની, તો ગવર્મેન્ટ સર્વન્ટ અપ ટુ 5 years in accordance with the order and instruction issued by Government of India. એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંતર્ગત જે ગવર્મેન્ટ સર્વન્ટ છે, સરકારી કર્મચારીઓ, તેને 5 વર્ષની અહીંયા છૂટછાટ મળવા પાત્ર થશે. તેમજ જે ઉપલી વય મર્યાદામાં મિત્રો જે ડિપાર્ટમેન્ટલ તેમજ SC ST કેન્ડિડેટને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે તેની ગાઈડલાઇન્સ મુજબ અહીંયા જે રિલેક્સેશન મળવાપાત્ર થઈ શકે છે મિત્રો. વિગતવાર જોઈએ મિત્રો કેટેગરી મુજબ કેટલી જગ્યા છે તેના વિશે, તો તમે જોઈ શકો છો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડ અંતર્ગત જે દમણ અને દીવ જિલ્લા માટે ડિસ્ટ્રિક્ટ માટેની વાત કરીએ તો અનરિઝર્વ માટે 3 જગ્યા છે, OBC માટે 2, SC માટે 1 તેમજ ST માટે 2 જગ્યા છે મિત્રો. EWS માટે 1 જગ્યા, કુલ મળીને 9 જગ્યા છે. જ્યારે દમણ અને દીવ માટે મિત્રો અહીંયા જે બીજી જગ્યા છે તેમાં 2 જગ્યા એન્ટિસિપેટેડ અંતર્ગત, અનરિઝર્વ માટે 1 તેમજ OBC માટે 1, એમ 2 જગ્યા છે મિત્રો, કુલ 11 જગ્યા છે. દાદરા અને નગર હવેલીની વાત કરીએ મિત્રો, તો જે એક્ઝિસ્ટિંગ જે જગ્યા છે મિત્રો તેની વાત કરીએ તો 33 જગ્યા જે છે, જેમાં 7 અનરિઝર્વ માટે, OBC માટે 4 જગ્યા, SC માટે 1 તેમજ ST માટે 13, EWS માટે 8 જગ્યા, કુલ મળીને 33 પ્લસ જે 9 જગ્યા છે, 42 જગ્યા છે મિત્રો, તેના અંતર્ગત જાહેરાત છે. ત્યારબાદ મિત્રો ફોરેસ્ટર માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો દાદરા એન્ડ નગર હવેલી અંતર્ગત મિત્રો કુલ 9 જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે, જેમાં એક્ઝિસ્ટિંગ જગ્યાઓ છે મિત્રો, અનરિઝર્વ માટે 4 જગ્યા, ST માટે 4 જગ્યા તેમજ EWS કેટેગરી માટે 1 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, તેમાં જે નોટ સુટેબલ ધ aforementioned posts are not suitable for person with benchmark disability, દિવ્યાંગજન, hence the reservation for PWD is not available. એટલે કે અહીંયા દિવ્યાંગજન માટે મિત્રો અહીંયા જે જગ્યા છે મિત્રો તે નથી મિત્રો, એટલે કે તમે જો દિવ્યાંગજન હો તો મિત્રો અહીંયા અરજી કરી શકશો નહીં. તમે જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો ફોરેસ્ટ ગાર્ડ માટે, તો જે મસ્ટ હેવ પાસ HSC ક્લાસ 12th એક્ઝામ તેમજ જે ફિઝિકલ સ્ટાન્ડર્ડની માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો. એટલે કે મિનિમમ અહીંયા લાયકાત મિત્રો 12 પાસ માંગે છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડ માટે. ફિઝિકલ ફિટનેસ માટેની લાયકાતની વાત કરીએ તો મેડિકલ એન્ડ ફિટનેસ સર્ટિફિકેટ ફ્રીકેટ ફ્રોમ ધ ચીફ મેડિકલ ઓફિસર. તેમાં હાઇટ એન્ડ ચેસ્ટની વાત કરીએ મિત્રો, તો મેલ કેન્ડિડેટ માટે જે અધર દેન ST કેન્ડિડેટ માટે 163 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ, તેમજ જે ST કેન્ડિડેટ છે તેના માટે 158 જે સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. ચેસ્ટની વાત કરીએ મિત્રો તો નોર્મલ મિનિમમ 79 સેન્ટીમીટર તેમજ ST માટે 76 સેન્ટીમીટર. જે જ્યારે છાતી ફૂલાવશો ત્યારે મિત્રો 84 સેન્ટીમીટર એક્સપાન્ડેડ હોવી જોઈએ, તેમજ ST માટે 81 સેન્ટીમીટર એક્સપાન્ડેડ હોવી જોઈએ, એટલે કે 5 સેન્ટીમીટરનો છાતી ફૂલાવ્યા સાથે જે હોવું જોઈએ મિત્રો. તેની સિવાય ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ મિત્રો તો અધર દેન ST કેન્ડિડેટ માટે 150 સેન્ટીમીટર તેમજ ST માટે 142 સેન્ટીમીટર હાઇટ, તેમજ ચેસ્ટની વાત કરીએ તો નોર્મલમાં 74 સેન્ટીમીટર ફોર અધર દેન ST કેન્ડિડેટ, તેમજ એક્સપાન્ડેડમાં 79 સેન્ટીમીટર, ST માટે 71 સેન્ટીમીટર નોર્મલ મિનિમમ તેમજ એક્સપાન્ડેડમાં 76 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય મિત્રો વોકિંગ ટેસ્ટ તમારે અહીંયા ફિઝિકલ ટેસ્ટ અંતર્ગત આપવી પડશે, જેમાં મેલ કેન્ડિડેટ માટે 25 કિલોમીટર 4 કલાકની અંદર તમારે વોકિંગ ટેસ્ટ આપવી પડશે, જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે 14 કિલોમીટર વિધિન 4 કલાક એટલે કે 4 કલાકની અંદર તમારે 14 કિલોમીટર ચાલવાનું રહેશે મિત્રો.
The selected candidate on appointment will be on the successful complete the forestry training course within probation period of 2 years failing which they will not be eligible to draw increment. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે ફોરેસ્ટ જે છે ફાઇનલ સિલેક્શન છે મિત્રો તે તમારે પ્રોબેશન સિલેક્શન દરમિયાન તમારી જે ફોરેસ્ટ્રી ટ્રેનિંગ કોર્સ છે તે તમારે પૂર્ણ કરવો પડશે. પ્લેસ ઓફ પોસ્ટિંગની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઇન એની પાર્ટ ઓફ યુનિયન ટેરેટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ. એટલે કે મિત્રો દાદરા નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવમાં કોઈ પણ જગ્યાએ તમારે પોસ્ટિંગ તમારું થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ફોરેસ્ટરની જગ્યા વિશેની વાત કરીએ તો ક્વોલિફિકેશનની વાત કરીએ તો ફોરેસ્ટર માટે મસ્ટ હેવ પાસ HSC ક્લાસ 12th એક્ઝામ વિથ એટલીસ્ટ 50% માર્ક ફ્રોમ ધ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ બોર્ડ ઇન્સ્ટિટ્યૂટ વિથ ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ. એટલે કે એક વિષય અંગ્રેજી સાથે મિત્રો ધોરણ 12 છે તે 50% સાથે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ બોર્ડમાંથી મિત્રો પાસ કરેલો હોવો જોઈએ. તેમજ ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ મિત્રો તો મેડિકલ એન્ડ ફિઝિકલ સર્ટિફિકેટ ફ્રોમ ધ ચીફ મેડિકલ ઓફિસર. તેમજ હાઇટ અને ચેસ્ટની વાત કરીએ તો અધર દેન ST કેન્ડિડેટ માટે જે 163 સેન્ટીમીટર હાઇટ તેમજ જે ચેસ્ટ છે 79 સેન્ટીમીટર તેમજ એક્સપાન્ડેડ કરીને 84 સેન્ટીમીટર હોવું જોઈએ. ST કેન્ડિડેટ માટે 158 સેન્ટીમીટર હાઇટ તેમજ 76 નોર્મલ ચેસ્ટ તેમજ 81 ચેસ્ટ એક્સપાન્ડેડ સાથે. ફિમેલ કેન્ડિડેટ માટે અધર દેન ST માટે 150 સેન્ટીમીટર હાઇટ, ST માટે 142 સેન્ટીમીટર તેમજ ચેસ્ટની વાત કરીએ મિત્રો તો 74 સેન્ટીમીટર નોર્મલ તેમજ એક્સપાન્ડેડ 79, 71 ST માટે મિત્રો તેમજ 76 છે એક્સપાન્ડેડ ST માટે. વોકિંગ ટેસ્ટની વાત કરીએ મિત્રો ફોરેસ્ટર માટે તો 4 કલાકની અંદર 25 કિલોમીટર માટેની વોકિંગ ટેસ્ટ છે મેલ કેન્ડિડેટ માટે. ફિમેલ કેન્ડિડેટ માટેની વાત કરીએ તો 14 કિલોમીટરની છે મિત્રો 4 કલાકની અંદર તમારે વોકિંગ ટેસ્ટ પાસ કરવી પડશે મિત્રો. તેમજ સિલેક્ટેડ કેન્ડિડેટે 2 વર્ષના જે પ્રોબેશન પીરિયડ દરમિયાન જે સક્સેસફુલી ફોરેસ્ટ્રી ટ્રેનિંગનો કોર્સ પાસ કરવો પડશે. અહીંયા પણ મિત્રો પોસ્ટિંગ તમારું જે પ્લેસ છે મિત્રો તે યુનિયન ટેરેટરીઝ ઓફ દાદરા એન્ડ નગર હવેલી અને દીવ અને દમનમાં કોઈ પણ જગ્યાએ તમારું પોસ્ટિંગ થઈ શકે છે. એપ્લાય કેવી રીતે કરશો મિત્રો તેની માહિતી મેળવી તો તમે જોઈ શકો છો મિત્રો ધ લિંક ફોર ધ ફોલોઈંગ of the application form will be activated on the official website damananddiv.in/ojas as per the date shown below. તેમાં મિત્રો તમે જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ will be available from 5 August 2024 to closing date of application is 3 સપ્ટેમ્બર 2024. એટલે કે મિત્રો 3 સપ્ટેમ્બર 2024 સુધી તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકશો ઓનલાઈન. તેમજ ફોરેસ્ટર માટેની મિત્રો વાત કરીએ તો 5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી તેમાં પણ તમે એપ્લાય કરી શકશો. વિગતવાર મિત્રો આપણે જેની વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ તેના પર પણ આપણે જોશું મિત્રો કે જે ફોર્મની જે માહિતી છે તેના વિશે તેમજ સિલેબસ વિશેની આગળ માહિતી મિત્રો મેળવશું. ફોર્મ ભરવા માટેની જે લિંક છે મિત્રો ઓફિશિયલ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે મિત્રો. તમે જોઈ શકો છો ધ ડિટેલ ઇન્સ્ટ્રક્શન વિલ બી અવેલેબલ ઓન ઓફિશિયલ વેબસાઇટ દમન એન્ડ દીવ daman.nic.in ojas for the above mentioned vacancy. તે સિવાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધ ડિટેલ ઇન્સ્ટ્રક્શન ફોર કેન્ડિડેટ આપેલું છે તેના પહેલાં આપણે સિલેબસ વિશેની વાત કરી લઈએ મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો સિલેબસ ફોર ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ દમન એન્ડ દીવ અંતર્ગત મિત્રો અહીંયા જે માહિતી આપવામાં આવી છે જેમાં જનરલ નોલેજ મિત્રો તેમજ ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, એન્વાયરમેન્ટલ સાયન્સ તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ તેમજ લોજિકલ રિઝનિંગ તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજ અંતર્ગત મિત્રો અહીંયા વિવિધ જે માહિતી આપવામાં આવી છે તેના અંતર્ગત તમે તૈયારી કરી શકો છો. સિલેબસ અંતર્ગત વધુ વિગતવાર છે મિત્રો માહિતી છે તે તમે જે દમણની જે ઓજાસની વેબસાઇટ છે તેના પરથી વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો. તો મિત્રો ફોરેસ્ટર માટેની જે જગ્યા છે તેના અંતર્ગત અહીંયા સિલેબસની માહિતી આપવામાં આવેલી છે જેમાં જનરલ નોલેજ છે મિત્રો, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ છે તેના પેટા જે સબ પાર્ટ પણ અહીંયા આપેલું છે મિત્રો અલગ અલગ નંબર સિસ્ટમ, ટાઈમ એન્ડ વર્ક રિલેટેડ તેમજ લોજિકલ રિઝનિંગ તેમજ મિત્રો તમે જોઈ શકો છો એન્વાયરમેન્ટલ સાયન્સ, ઇંગ્લિશ લેંગ્વેજ તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજ તેમજ મિત્રો તમે જોઈ શકો છો જે જનરલ સાયન્સમાં ફિઝિક્સ તેમજ કેમિસ્ટ્રી તેમજ બાયોલોજીના અંતર્ગત તમને અહીંયા ક્વેશ્ચન જે પેપર છે મિત્રો તે તમને અહીંયા લેવામાં આવશે મિત્રો રિટર્ન એક્ઝામ અંતર્ગત. તો મિત્રો તમે જોઈ શકો છો ડિટેલ ઇન્સ્ટ્રક્શન છે મિત્રો તે અહીંયા વિગતવાર આપણે જોશું. ધ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન શેલ બી કન્ડક્ટેડ ઇન ઇંગ્લિશ, હિન્દી, મરાઠી એન્ડ ગુજરાતી મીડિયમ. તો તમે જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ મીડિયમ, ઇંગ્લિશ તેમજ હિન્દી, મરાઠી, ગુજરાતી ભાષામાં મિત્રો અહીંયા તમારું પેપર છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન તે લેવામાં આવશે. એક્સેપ્ટ ફોર ધ પાર્ટ ઓફ ઇંગ્લિશ સબ્જેક્ટ વિચ શેલ બી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી. એટલે કે જે ઇંગ્લિશનો પાર્ટ હશે મિત્રો તે ફક્ત ઇંગ્લિશ ભાષામાં જ ઇંગ્લિશ મીડિયમમાં જ હશે. ઓનલાઈન એપ્લિકેશન સક્સેસફુલી ફિલ્ડ થ્રુ ધ વેબસાઇટ damandiv.nic.in ojas વિધિન ધ સ્ટિપ્યુલેટેડ ટાઈમ. એટલે કે મિત્રો ટાઈમ લિમિટમાં તમારે જે ઓજાસની વેબસાઇટ છે તેના પર તમારે ઓનલાઈન એપ્લિકેશન તમારે ભરવાનું રહેશે. ધ કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ ફિલ ધેર એક્ટિવ ઈમેલ એડ્રેસ એન્ડ મોબાઈલ નંબર ઇન ધ ઓનલાઈન એપ્લિકેશન એઝ અબાઉ ધ કરસ્પોન્ડન્સ વિલ બી મેડ બાય SSB ઓર ધ સિલેક્ટિવ ડિપાર્ટમેન્ટ ઇન્ક્લુડિંગ ધ ઓફર ઓફ ધ એપોઇન્ટમેન્ટ. કે મિત્રો તમારું જે ઈમેલ એડ્રેસ તેમજ જે સંપર્ક નંબર છે મિત્રો મોબાઈલ નંબર છે તે તમારે સાચા નાખવાના રહેશે.
Only the candidates qualifying in physical examination endurance test shall be eligible for computer based examination. એટલે કે સૌપ્રથમ મિત્રો અહીંયા તમારી ફિઝિકલ ટેસ્ટ છે તે તમારે પાસ કરવાની રહેશે, ત્યારબાદ જ તમે જે કોમ્પ્યુટર એક્ઝામિનેશન માટે તમે એલિજિબલ થશો. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વિલ બી મેડ ઓન ધ બેઝિસ ઓફ માર્ક્સ ઓબ્ટેન ઇન ધ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન ઓનલી. નો અધર માર્ક્સ વિલ બી એવોર્ડેડ. એટલે કે મિત્રો ફક્ત ને ફક્ત અહીંયા રિટર્ન ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશનના આધારે તમારું ફાઇનલ મેરિટ છે મિત્રો તે બનશે. The exam center allotted to the candidate will be final and the admit card issue will be valid only for the center allotted mentioned in the admit card. એટલે કે મિત્રો જે એડમિટ કાર્ડ પર જે તમારું એક્ઝામ સેન્ટર હશે તે તમારું ફાઇનલ એક્ઝામ સેન્ટર ગણાશે, અને જે તમે જોઈ શકો છો મિત્રો જે તમારા જે એડમિટ કાર્ડ હશે તેના પર જ લખેલું હશે મિત્રો. ત્યારબાદ ચેન્જ માટે તમે અરજી કરી શકશો નહીં મિત્રો, રિક્વેસ્ટ નહીં કરી શકશો. The merit list will be prepared from 100 marks of the computer based examination. There will be 100 questions in the computer based examination carrying 1 mark each. તો મિત્રો તમે જોઈ શકો છો 1 માર્ક્સ અનુસંધાને 100 પ્રશ્ન અનુસંધાને 100 માર્ક્સનું જે પેપર છે મિત્રો તે તમારું લેવાના રહેશે. તેમાં રોંગ આન્સર માટે 0.25 માર્ક્સ છે તે તમારું ડિડક્ટ થશે મિત્રો. તેમજ મિનિમમ પાસિંગ કટ ઓફ જે છે મિત્રો તે 33% રહેશે. The crucial date for the meeting eligibility condition including age and education qualification shall be closing date of submission of application. એટલે કે મિત્રો જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે મિત્રો તેના અનુસંધાને તમારી જે કટ ઓફ ડેટ છે મિત્રો જે ઉંમર તેમજ એજ્યુકેશન લાયકાત માટેની તે ગણવામાં આવશે. The candidate should have obtained certificate mark sheet before the closing date of the submission of application. તેમજ તમે જોઈ શકો છો મિત્રો the admission of the candidate to be examination center, the decision of the board to eligibility or otherwise of the candidate admission shall be final. વિવિધ અહીંયા પેનલ્ટી માટેની માહિતી આપવામાં આવી છે મિત્રો. જો તમે કોઈ પણ ખોટી માહિતી તમે ભરશો તેમજ જે ખોટી માહિતીના આધારે તમે ફોર્મ ભરશો તો તમારું જે ફોર્મ છે મિત્રો તે રદ થઈ શકે છે, તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. તેમજ મિત્રો તમે જોઈ શકો છો કેન્ડિડેટ શેલ હેવ કેન્સલ ઇફ શી ફાઉન્ડ ગિલ્ટી ઓફ ધ એની એફોરમેન્શન મીન્સ મેન્શન અંડર પેરા 11. એટલે કે મિત્રો ખોટી માહિતી જણાશે તો તમારું જે ફોર્મ છે મિત્રો તે પણ અહીંયા કેન્સલ થઈ શકે છે. તેમજ તમે જોઈ શકો છો ધ બેનિફિટ ઓફ રિઝર્વેશન ઓફ SC ST OBC ફોર ધ ઓલ ગ્રુપ C પોસ્ટ ઇન્ક્લુડિંગ MTS shall be available on only those candidates who belongs to SC ST category as noticed in the Reorganization Act 1987 respect of SC ST Act. તો તમે જોઈ શકો છો SC ST Act અંતર્ગત મિત્રો અહીંયા તમને જે એક્ટ છે તેના અંતર્ગત અહીંયા તમને લાભ મળી શકે છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો તો સિલેબસ ઓફ ધ ઈચ પોસ્ટ વિલ બી અવેલેબલ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ. આપણે વાત કરીએ એ પ્રમાણે એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો 200 રૂપિયા અહીંયા એપ્લિકેશન ફી છે જે નોન રિફંડ રહેશે. તેમજ ધ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ SC ST એન્ડ ફિમેલ કેન્ડિડેટ આર એક્સેપ્ટેડ ફોર ધ ફી. તેમજ એક્સ સર્વિસમેન ધ એપ્લિકેશન ફી વિલ બી 100 રૂપીઝ. એટલે કે એક્સ સર્વિસમેન માટે 100 રૂપિયા છે, જ્યારે SC ST કેન્ડિડેટ માટે અહીંયા જે ફી છે મિત્રો રહેશે નહીં. તેમજ ધ પ્રિસ્ક્રાઇબ ફી વિલ બી ચાર્જ ફોર ધ ઈચ એપ્લિકેશન ટુ બી ડિપોઝિટ નોન રિફંડેબલ ઇન ધ એકાઉન્ટ ઓફ સ્ટાફ સિલેક્શન બોર્ડ DNH એન્ડ DD ઓનલી. ધ કેન્ડિડેટ of the applicant who claims to be categories which are fully partially exempted from the payment of application fee. તો તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન ફીની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે. તેમજ હેલ્પલાઇન નંબર પણ મિત્રો અહીંયા આપેલા છે. તમે સમયગાળા દરમિયાન તમે જે ઓફિસ સમયગાળા દરમિયાન તમે વધુ માહિતી માટે કોઈ પણ ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે વેબસાઇટ પર ચાલુ થઈ ચૂક્યા છે. આગળ આપણે વાત કરશું તેના વિશે. તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ જે માહિતી એકવાર વાંચીને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે મિત્રો. સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે તેમાં. તો મિત્રો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનની સામે જે દેખાઈ રહી છે તે સ્ટાફ સિલેક્શન બોર્ડ અંતર્ગત જે યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ અંતર્ગત જે ઓજાસની વેબસાઇટ છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો જે અહીંયા કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેના પર ક્લિક કરશો મિત્રો એટલે તમે જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડ દમન એન્ડ દીવ અંતર્ગત પહેલા નંબરની જાહેરાત, ફોરેસ્ટ ગાર્ડ દાદરા એન્ડ નગર હવેલી માટે બીજા નંબરની, તેમજ દાદરા એન્ડ નગર હવેલી ફોરેસ્ટર માટે અહીંયા ત્રીજા નંબરની જાહેરાત આપવામાં આવેલી છે. ત્રણેય વિશે મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેના પર તમે એપ્લાય નાઉ કરશો એટલે મિત્રો તમારે જે અરજી છે તે તમારે અહીંયા ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ડિટેલ્સ એડવર્ટાઇઝમેન્ટની આપેલી છે, સિલેબસ પણ અહીંયા આપવામાં આવેલી છે, ફોટો તેમજ સિગ્નેચર અપલોડ કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ તમારી જે ફી છે મિત્રો કન્ફર્મ પે ફી છે તે તમારે અહીંયા કરવાની રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ છે તેનું તમારે જે પ્રિન્ટ કઢાવવાની રહેશે મિત્રો ખાસ તે તમારે સાચવીને રાખવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે સ્ટાફ સિલેક્શન બોર્ડ અંતર્ગત મિત્રો તમારે જે એપ્લિકેશન છે તે તમે અહીંયા કરી શકો છો મિત્રો, જે દમન એન્ડ દીવ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.